એકદમ ટેસ્ટી, સ્પાઇસી અને સ્વાદમાં તો લાજવાબ, જે જોતા જ મોંમાં પાણી આવી જાય. ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફક્ત 5 મિનિટમાં બની જતો અને નાના મોટા સૌને ભાવે તેવો પૌવાનો સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો. ફ્રેન્ડ્સ, તમને જ્યારે પણ સવારના નાસ્તામાં કે સાંજે હળવી ભૂખ લાગે ત્યારે આ રેસીપી તમારા માટે એકદમ પરફેક્ટ છે. આ રેસીપીની ખાસિયત એ છે કે આજનો આપણે જે નાસ્તો બનાવીને તૈયાર કરીશું ને તેમાં આપણે બટેટાનો તો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. ફ્રેન્ડ્સ, ચાલો આજની રેસીપી શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, આજનો નાસ્તો બનાવવા માટે આપણે અહીં 1 વાટકો ચોખાના પૌવા લેશું. તો ફ્રેન્ડ્સ, આપણે એક વાસણ લેશું, તેમાં બધા પૌવાને એડ કરી દઈશું. તો આપણે તેમાં પાણી એડ કરીને પૌવાને સરસ એવા સાફ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, પૌવાને આપણે અહીં 3 થી 4 વાર પાણીથી સાફ કરી લઈશું, જેથી કરીને તમારે રહેલો કચરો અને ગંદકી બધી દૂર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે પૌવાને આપણે 4 થી 5 વાર સરસ એવા પાણીથી સાફ કરી લીધા છે. તો આ પૌવાને આપણે 5 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખીશું. તો ફ્રેન્ડ્સ, આ પૌવામાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું. તો હવે આ પૌવાને આપણે 5 મિનિટ રેસ્ટ ઉપર રાખીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એક વાસણ લેશું, તેમાં 3 ચમચી જેટલો રવો એડ કરીશું, એટલે કે સૂજી એડ કરી દઈશું. એડ કરીશું પૌવા. તો પૌવાને આપણે 5 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખ્યા હતા. તો પૌવા ચેક કરી લઈશું. તમે જોઈ શકશો કે પૌવા આપણા સરસ એવા એકદમ સોફ્ટ થઈ ગયા છે. તો આપણે બધા પૌવા છે તેમાં એડ કરી દઈશું. ને સાથે જ આપણે 3 ચમચી જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીશું. જો તમારી પાસે દહીં ના હોય ને તો તેની જગ્યાએ તમે મીડિયમ ખાટી છાશ પણ લઈ શકો છો. તમે અહીં જો છાશનો ઉપયોગ કરો ને ફ્રેન્ડ, તો તમારે છાશનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે. પછી આપણે એડ કરીશું તેમાં લાલ અને લીલા મરચાં. લાલ મરચાં અહીં ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો તમે એડ કરી શકો છો, બાકી તમે લીલા મરચાં પણ લઈ શકો છો. પછી એડ કરીશું લીલા ધાણા. પછી આપણે એડ કરીશું 1 નાની ચમચી આખું જીરું. ફ્રેન્ડ્સ, અહીં તમે અજમા એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો. પછી આપણે એડ કરીશું 1 નાની ચમચી ચીલી ફ્લેક્સ. જો તમારા બાળકો અહીં તીખું ના ખાતા હોય તો તમે ચીલી ફ્લેક્સને અહીં સ્કીપ પણ કરી શકો છો. પછી આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે નમક. નમક તમે તમારા સ્વાદ અનુસાર વધુ ઓછું કરી શકો છો. બધી વસ્તુને આપણે સરસ એવી મિક્સ કરી દઈશું. હવે આપણે એકદમ ભાર દઈને ચોળીને મિક્સ કરીશું. જે રીતના આપણે લોટ બાંધતા હોય એ રીતે આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આપણે રીતને એકદમ મસળશું એટલે પૌવા છે તે સરસ એવા સોફ્ટ થઈ જશે અને સરસ એવા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈને તૈયાર છે. તમે જોઈ શકશો કે એકદમ સોફ્ટ પણ નહીં ને બહુ કઠણ પણ નહીં, એ રીતના આપણે આ લોટ બનાવીને તૈયાર કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આમાં થોડું મિશ્રણ આપણે હાથમાં લઈ લઈશું. એ તમારે જેવો નાસ્તો બનાવવો હોય એ પ્રમાણે તમારે મિશ્રણ લેવાનું છે. તો માથે પહેલાં રાઉન્ડ શેપ આપી દઈશું ને એને થોડુંક પ્રેસ કરી દઈશું. આ રીતના થઈ જાય પછી આપણે ગમે અનિવાર્ય વસ્તુ પેન્સિલ ગમે હોય એ લેવાનું છે. પછી આ રીતના હોલ કરી દઈશું. આ રીતના આપણે તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે બધો નાસ્તો બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે પૌવાનો નાસ્તો આપણે બનીને તૈયાર છે. તો આપણે તેને ફ્રાય કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, મેં પહેલેથી તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો એમાં બબલ્સ આવવા લાગ્યા છે. તો આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે. તો આપણે નાસ્તાને એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ નાસ્તો એડ કરો ને ત્યારે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે. જો હાઈ હશે ને તો આપણો નાસ્તો બળી જશે અને લો હશે તો આપણો નાસ્તો છૂટો પડી જશે. તો એકસાથે જેટલો નાસ્તો સમાય તેટલો આપણે એડ કરી દઈશું. નાસ્તાને તમારે થોડીક વાર માટે એમનેમ જ લેવા દેવાનો છે. નાસ્તો પર થોડો નીચે ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવીશું. તો ફ્રેન્ડ્સ, 2 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે નાસ્તો પર નીચેથી થોડો ક્રિસ્પી થતો આવ્યો છે. તો આપણે તેને પલટાવી દઈશું. તમે જોઈ શકશો કે નાસ્તો આપણો સરસ એવો નીચેથી ક્રિસ્પી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, ફરી પાછું 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકશો કે નાસ્તો આપણો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે નાસ્તાને કાઢી લઈશું. હવે એ જ રીતે બીજો બધો નાસ્તો છે તે આપણે તળીને તૈયાર કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણો નાસ્તો તળાઈને તૈયાર છે. તમે જોઈ શકશો કે કેવો સરસ તળાઈને તૈયાર થઈ ગયો છે, એકદમ ક્રિસ્પી. પણ ફ્રેન્ડ્સ, આ નાસ્તો આપણે આવી રીતના જ નથી સર્વ કરવાનો. આના જે આપણે એક રીતથી સર્વ કરીશું જેથી કરીને આપણો નાસ્તો છે એકદમ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વઘાર માટે એક વાસણ લઈશું. તેમાં 1 નાના ચમચા જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું. તમારે જો જીરું એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. રાઈ આપણી સતરાઈ એટલે તેમાં એડ કરી દઈશું મીઠા લીમડાના પાન. પછી આપણે એડ કરી દઈશું મરચાંની ચીરી. ફ્રેન્ડ્સ, હવે ઘડીક વાર માટે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ પછી આપણે તેમાં એડ કરીશું હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચું પાવડર
આ બધું લાવીને સરસ એવું મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ રાખવાની છે. જો ગેસ ચાલુ છે ને તો આપણા મસાલો છે તે દાજી જશે, એટલે કે બની જશે. તો તમે જોશો કે બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણે જે નાસ્તો બનાવીને તૈયાર કર્યો હતો તળીને તે એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી દીધી છે. નાસ્તાને આપણે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોશો કે નાસ્તો આપણો બધો સરસ એવો મિક્સ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો આપણે ફ્રાય કરેલો છે. તો આપણે હવે ફક્ત 1 જ મિનિટ માટે રહેવા દઈશું. તો ફ્રેન્ડ્સ, 1 મિનિટ જેવું થઈ ગયું છે. તો પછી લીલા ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું. હવે નાસ્તાને આપણે સરસ એવો હલાવી દઈશું. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો પૌવાનો એક નવો જ નાસ્તો, જેમાં આપણે બટાટાનો તો બિલકુલ ઉપયોગ નથી કર્યો. ઘણા દિવસ કરતા હોય છે કે જે પણ નાસ્તો બનાવીએ છીએ તેમાં આપણે બટેટાનો ઉપયોગ કરીએ છીએ, પણ ફ્રેન્ડ્સ, આજનો આપણે જે નાસ્તો બન્યો છે તેમાં આપણે બટેટાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, છતાં પણ આપણો નાસ્તો એકદમ સ્પાઇસી અને ચટપટો બનીને તૈયાર થયો છે. જો તમને સવાર સાંજ કંઈક હલકી ફૂલકી ભૂખ લાગે અને ફટાફટ કંઈક નાસ્તો કરવાનું મન થાય ને, તો આ નાસ્તો તમે ફક્ત 5 મિનિટમાં બનાવીને તો તૈયાર પણ કરી શકશો. અને આ નાસ્તો એટલો સ્વાદિષ્ટ બનશે ને કે ઘરના નાના મોટાને તો સૌનો ફેવરિટ બની જશે. તો ફ્રેન્ડ્સ, હવે તમે બટેટા પૌવા, કાંદા પૌવા તો ભૂલી જ જશો. આ નાસ્તો જો તમે એકવાર બનાવીને ટ્રાય કરશો ને તો એ ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. તો આ નાસ્તો તમે ગરમા ગરમ ચા સાથે, ટમેટા કેચપ સાથે કે શેઝવાન સોસ સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, તમને આજની મારી નાસ્તાની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આપ મારો વિડીયો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને કહેજો. અને હા ફ્રેન્ડ્સ, તમારે જો કંઈક અવનવી રેસીપી જોઈ હોય તો હેતસ કિચન સાથે જોડાયેલા રહેજો. તો ફ્રેન્ડ્સ, ફરી પાછા મળીશું નવા સ્વાદ સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.